જય દ્વારકાધીશ અને સ્વાગત છે કે નવા વ્લોગ વિડીયોની અંદર. અને અત્યારે હું જઈ રહ્યો છું માધવપુર અને બસમાં હું બેસી ગયો છું અને અત્યારે જસ્ટ પહોંચવાની તૈયારી છે. તો ટ્રાફિક અત્યારે થઈ ગયું છે. ટ્રાફિક તો ફાઇનલી આપણી બસમાં ત્યાં ઉતરી ગયા છે અને અત્યારે જઈ રહ્યું છું માધવપુરના બીચ છે, દરિયા કિનારે. તો ફટાફટ અત્યારે જો લાઈન છે અને આપણે આ બસમાં આવ્યા હતા. તો ચાલો જઈએ છીએ. જો ટ્રાફિક એટલે ટ્રાફિક ફૂલ ટ્રાફિક છે અત્યારે માધવપુરની અંદર. તો મિત્રો 2 કિલોમીટરનું ટ્રાફિક છે અત્યારે અને 2 કિલોમીટર જો અત્યારે ટ્રાફિક અને બધા લોકો અત્યારે હલવાયા છે. આ માધવપુરનું બસ સ્ટેન્ડ છે, જો અહીંયા લખેલું જ છે માધવપુરનું બસ સ્ટેન્ડ. અને આપણે આ બાજુ જઈ રહ્યા છીએ. ટ્રાફિકમાં બધે હલવાયા છે. આ આખું ટ્રાફિક છે મિત્રો. આ બાજુ પણ ટ્રાફિક એટલું જ છે. તમે જો આ બધું ટ્રાફિક છે. તો આ લોકો પણ આવ્યા છે અને ટ્રાફિક જો બહુ વધારે પ્રમાણમાં છે. હાય ટ્યુબ લઈને જઈ રહ્યા છે. બસ અત્યારે આવી છે અને ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે. જો હજી છે તે ઓછાય છે. ફાઇનલી જો ગેટ આવી ગયો છે, નજીકમાં જ છે. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયો છું અને ગેટ આવી ગયો છું. આ માધવપુરનો અત્યારે દરિયા કિનારે આવી જશું અને આ ગેટ છે. તો ફાઇનલી પહોંચી ગયા છે અને ટ્રાફિક એટલે ફૂલ હતું. લગભગ 2 થી 3 કિલોમીટરનો આ ટ્રાફિક હતો અને આપણે એ પાર કરી લીધું છે. હવે આગળ જઈએ છીએ. આ બાજુ જવાનું છે આપણે. જો ઊંટ ને છે આ બધી અને બધી એક્ટિવિટી થાય છે અહીંયા. પબ્લિક પણ ખૂબ સારી છે અને જોઈએ છે આપણી. તો ફાઇનલી આ દરિયો છે અને પાણી જો આવી રહ્યા છે અને ફાઇનલી યાર મોજ આવવાની છે. તો મનાય છે પણ આપણી રજા લીધી છે માતાજીની દયાથી. તો આ આખો દરિયો છે અને એન્જોય તમે કરી શકો છો. આ બધી પબ્લિક પણ છે ખૂબ સારી એવી. પબ્લિક પણ ખૂબ સારી એવી છે. આ જો આખી પબ્લિક જ છે અને આ દરિયો કિનારો છે અને સૂર્યાસ્ત થઈ ગયો છે. મિત્રો તમને માધવપુર આવીને તમને કેવું લાગ્યું? એક નંબર. અને અહીંયા આવીને તમને શું કરી એક્ટિવિટી કઈ? એક્ટિવિટી આપણે સાંજે બેઠા અને કંઈક ખાધું પીધું બસ જલસા. તો આમ મજા આવી? અરે એક નંબર. તો હવે દર વર્ષે તમે આવશો? અરે એ દર વર્ષો પાક્કું છે? પાક્કું. અરે વાહ. તો આવો કંઈક વ્યૂ છે ને આવો કંઈક નજારો છે. તો જરૂરથી એક વખત ગુજરાત આવતા હોય તો માધવપુરની મુલાકાત અચૂકથી લેજો. માધવપુરનો દરિયો અત્યારે ગુજરાતનો નંબર 1 દરિયો છે. તો જો આ બધી એક્ટિવિટી અત્યારે થાય છે. મિત્રો પણ છે. આ પત્રકાર મિત્ર છે. તો કેમ છો? અરે એકદમ મજામાં. તો હેપી તમને અહીંયા આવીને કેવું લાગ્યું? બહુ સરસ. આજે તો આ ભાઈબીજના દિવસે માધવપુરના દરિયામાં માનવ મેળામાં ઉમટી પડ્યું છે. ટ્રાફિક જામના એવા દ્રશ્યો દેખાણા. 1 કલાક સુધી ગાડી નીકળી. અને અહીંયા આવીને જે બીચ છે એના વિશે શું કહેશો? ગુજરાતનો બીચ ઐતિહાસિક બીચ છે ને માધવપુર જેવો તો લગભગ ગુજરાતમાં ક્યાંય એવો બીચ નથી. વાહ વાહ વાહ. બીચ. થેન્ક યુ. ઓકે થેન્ક યુ. મળીએ પાછા. જો ફટાકડા ફોડે છે અહીંયા. તો મિત્રો આવો કંઈક માધવપુર બીચનો નજારો હતો અને ટ્રાફિક પણ ફૂલ હતી. તો હવે આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. મળશું મેરે કેરે મળશું ગામડે ગીર, નહીં મરે યા મેકરે તેરી ધરતી દૂધ દેશે. તો ચાલો બાય બાય.